નોખા મખણિયા કરવા ગયા છે. એમાં અમારે તો મારી નાખ્યા છે ભાઈ સાહેબ. એ બધાને મહણિયા નોખા, ભગવાને નોખા. આવો બ્રહ્મ આવો ભગવાને આવો આદેશ દીધો હશે કે આવા સંતોએ આવો આદેશ દીધો હશે કે તમારે મહાણીય ફેરા થાય તો આપડશે લાગ છે તમને, તમારા ગઈઢાની ખા ખાફડાઈ દેશે એમ. આમાં ન લાગતો તમને કઈ? આને શ્રદ્ધા કહેશો કે શ્રદ્ધા? ઠીક, હવે આગળ વહી ગયું એને ભૂલી જવું જોઈએ, પણ હવેથી સંભાળવું જોઈએ, હૃદયથી ન્યાયથી વર્તવું જોઈએ. માનવ માત્ર પરમાત્માનું સંતાન છે. બધા પરમાત્માએ બનાવ્યા છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. આપણે બધા ઈશ્વરના બનાવેલા છે ને બધા એક જ છે. નીચે નીચું તો એક દી આ ગોરદાદા બહુ હાલતું હતું, આ ગીજુ નો ચંદુ દાદા નું. એને બધે મણિમંદ ને મચ્છરેખા અધૂરી છે ને તમારો 12મો ચંદ્રમાં કરીને વરગાડી દીધો છે. બીજો રાજાઓ કને જઈને આ ગઢવીએ કે અમારા માતાજી જન્મે બીજે ક્યાંય નહીં એટલે અમારાને માનવાનું, એને કરી લીધું. અને આ બિચારા બધા દુબળા કાંઈ અકલ નથી, એમ કીધું એમ કર્યા કર્યું. નહીં, દેવ બધામાં હોય, બધી કોમમાં હોય, બધી નાચમાં બધું હોય, આ દેહમાં હોય ને બીજામાં હોય. તમે એમ કહો બીજા ધર્મ બરાબર નથી, આ ધર્મ નહીં કહેવાતું હોય. ઈસુએ એને ખીલામાં જડી દીધો તો પરમાત્મા કને પ્રાર્થના કરી કે પ્રભુ આને મારા પાપનું ફળ ન દેશો. એને કાંઈ ખબર નથી, આ બાળકો જેવા છે. એને મારી હત્યાનો પાપ એને ન લાગવો, એની શિક્ષા ન કરશો. આને હું કહેશો? ધર્મ કહેશો? હું તમે અહીં મને કેળક મારી નાખ્યો બધા હમણાં કોઈ ચીદાવ ખાતો દે નહીં મારો તમે અહીંયા. અને હું કોક મારો અને મને મારવા આવ્યો. વરણ એટલે કઈ? ગીતાએ તો સત્ય એક આત્માનું વર્ણન કર્યું છે. ગીતાએ એવું કઈ કીધું નથી. પહેલો શ્લોક છે અને કોઈ લેતું નથી. ગુણ કર્મ પ્રમાણે હું 4 વર્ણ સર્જું છું. એ શ્લોક ને મૂકી દેશે બધા અને સીધા અહીંયા આવશે. ભગવાને 4 વર્ણ બનાયા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અરે ભાઈ, ભગવાનનું એમ કહેવાનું નથી. ગૌણ છે તે સતો ગુણ છે, રજો ગુણ છે, તમો ગુણ છે. રજો ગુણ તમો ગુણ મિશ્ર છે. આવી પ્રકારના 4 પ્રકારના માનવીઓને પ્રભુ પ્રાપ્તિનો અધિકાર છે એમ કે છે. વરણ એટલે વરવું, લેવું, અપનાવવું, રાખવું. હું પ્રભુએ બનાવેલું સાધન. કયું સાધન? આ જન્મ મરણમાંથી છૂટી જવાનું સાધન એ વરણ. વરવું એમ પણ કહેવાય, મેં લીધું એમ પણ કહેવાય. તમો ગુણ પ્રધાન વ્યક્તિ હોય તો એને સેવા કરવી જોઈએ. સત્સંગમાં ન સમજી શકે, એ ધ્યાન ન કરી શકે, એને સેવાથી ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ એમ કે છે. વૈશ્ય એટલે આ પૈસા નહીં, આ વેપાર નહીં. દેવી સંપત્તિ છે. દેવી સંપત્તિના ગુણો મારામાં કેવી રીતે આવે આ જ્ઞાન મેળવવું એ વૈશ્ય. બહારના પૈસા તો બીજા તો મિલકત બધા બધી કોમમાં હોય, કાંઈ એક જ વણિયકન હોય એવું નથી. પછી દેવી સંપત્તિ પૂર્ણ હોય ને હામી આસુરી સંપત્તિ જે ઉભી હોય, અવગુણ હોય. અર્જુન ને કિશન કહી રહ્યા, તું દેવી સંપત્તિ વાળો છે, લડ, તારો વિજય થશે. તારામાં દેવી ગુણો છે. પૂરેપૂરી દેવી સંપત્તિ હોય ને હજી આસુરી સંપત્તિઓ હોય ત્યારે એને છત્રી કહે છે.
ક્ષત્રિય એટલે અવગુણોને કાપવા વાળો, મારવા વાળો. પછી બ્રાહ્મણ એક જ દેવી સંપત્તિ રહે. ક્ષમા, હિંસા, દયા, મૃદુ, સત્વચન, તપદાન, શીલ, શોચ, તૃષ્ણા વિના, ધર્મ, લિંગ, અથવા તો હમણાં જ કહી ગયો વિવેક, વૈરાગ, સત્સંગતિ, મુક્તા, સંદમ, સદા, તિતિક્ષા, સમાધાન. આ દેવી સંપત્તિ એક જ હોય જેનામાં, તો બ્રાહ્મણ. અને એનો બ્રહ્મચિંતન વડે નજરે ખરેખર એનો નાશ થાય દેવી સંપત્તિનો, ત્યારે એને જ્ઞાની પુરુષ કહે છે, એને બ્રહ્મરૂપ પુરુષ કહે છે. ગીતામાં ભગવાને આ બતાવ્યું છે. હા, કોઈ સમય પ્રમાણે દેશને જરૂર પડી હોય તો 4 ભાગ માણસોના વેચ્યા હોય તો ભલે, પણ અને એ જો ભગવાન બનાવ્યું તો અત્યારે તમારો વરણ ક્યાં ગયા એ મને બતાવો. તો આ વરણ બનાવ્યા એ બધા શીંગડા પૂંછડા વગેરેના આપણા ગેઢા માનતા થઈને હવે અત્યારે ક્યાં વરણ? અત્યારે કોઈ સાંટ લ્યો છો હરિજનની? હરિજનની છોડીઓ અમે બીજા મુસલમાનના હિન્દુઓ નથી લઈ જતા પ્રેમ લગ્ન કરી. એટલામાં સમજી રહ્યું આખું બોલું સારું ન લાગે. ક્યાંય કોઈ ધર્મ હતો છાંટ લેતા હતા નહીં બધું. જેટલું સન્માન ગમે નું બ્રાહ્મણનું, ક્ષત્રિયનું કે કોઈ પણ કોમનું થાય એટલું જો અત્યારે ખરેખર યુદ્ધમાં હરિજન કે ભંગીઓ મરણ હોય તો એટલું ને એટલું સન્માન થાય છે. એ બધું કોઈ નીચું નમી જાય ને બધું એ લશ્કર વાળા એને સન્માન કરતા હોય છે. આ ક્યાં ક્યાં તમારા નિયમ બધા? એક મૂર્ખતા હતી, પોતાના દેશમાં વિઘન નાખી મન નોખા કરી બાંધીને આ વિદેશીઓમાં ફાવી ગયા. આપણા માથે દંડીઓ રાખ્યો, એને પગે લાગ્યા અને આપણી સેવા કરતા હતા એને ધૂતકાર્યા અને પરા રાખ્યા, એની છાંટ લીધી. પછી આ બીજી કોમ મારીને હલાલ કરીને ખાય એનું પાપ નહીં, દારૂ પીએ તો એને કઈ વાંધો નહીં. હરિજનો મરેલું ખાય બિચારા, કોઈ એને કઈ પાપ બાપ ન કરે તો એ ખરાબ. હવે મારેલામાં અને મરી ગયામાં શું ફરક છે એ સમજાવો. જીવ તું મારી નાખ્યો એમાં શું વધી ગયું તમારું? સ્વાદ વધ્યો. તમે પાપ કર્યું, મને તો પાપ તો નથી કર્યું, હિંસા તો નથી કરી. એ હારા છે. શાસ્ત્રમાં મરી ગયેલા વાળાનું ખંડન નહીં કર્યું, આ એને ઠેર ઠેર ખંડન કર્યું છે. માર્યા વાળાનું ખાટ કીધા, પાપી કીધા, હિંસાખોર કીધા છે. ઈ નો કે કાંઈ ઓલો મરી ગયું ઈ, હા ઈ જ આપણે ભારીએ. આપણી સમાજમાં કેટલાય અહિંસા કરતા હોય ઈ નો ભણીએ આપણે. ઠીક, તો તમારા આ 4 જે પ્રભુ પ્રાપ્તિના 4 સાધનો છે, એ કોઈ વરણ નથી, ઊંચા નીચા. બ્રાહ્મણ કોઈ જન્મથી થયો જ નથી. બ્રાહ્મણ તો સંકાદિકો હતા, તેને લગ્ન ન કર્યા. પછી આ બીજા જે રજોગુણી હતા એને છત્રી કહીએ આપણે, એ રજોગુણીમાંથી તપ કરી સંયમ રાખીને એમાંથી બ્રાહ્મણ થયા. બ્રાહ્મણ કોઈ જન્મથી છે નહીં. અને પછી તો તમે છે ને આ ગોરદાદા વ્યાસપીઠના ધણી થઈને બેઠા, ઓલો ભીલણનો છોકરો મચ્છીમારણનો છે, ઈ કે અમારો વ્યાસપીઠ અમારી. કાંતિ દાદાની કહો તો ધણી થાય છે, એમાં બીજો ન ભાઈ કે અમારી બ્રાહ્મણોની. પણ ઓલો ભાઈ ભીલણનો છોકરો હતો, એની લઈ લીધી. તમે કેટલા બધા હોશિયાર કહેવા. હા, હોશિયારી તમારી આગેની છે, હજી સુધી હાલી આવે થોડીક. ન કરતા હોય મારે નામ તો મારે બોલો બોલો, કોને બોલવું છે? એ રામાપીર છે ને, એ હરિજનબાઈ એ જીણ્યો છે, એનો બાપે હરિજન છે.
ઈ તો તમે લખી નાખ્યું ને. ગંગુ પગલા પડ્યા. હા, ગંગુ પગલા એટલે તમે કીધું ને. અરે એમ નતા ને, મોટા થયા તે કડ દત્તક લીધા છે ને મીણંદન તે કડ રામ વીરમદય નો જન્મ થયો. પછી એને દત્તક લીધા છે. અહીંયા અશોક મહારાજ આવે એ બધે ફરીને જોઈએ આ છે એનું મૂળ ગામ ને એના બાપનું નામ, મને તો નામ ભૂલી જાઉં ને એવી વાતો હું યાર. એની માનું એના બાપનું નામ. જો એ ગામમાં મંદિર બનાવ્યું છે હરિજનોએ. અને તમારે ધ્યાન ક્યાં રાખવું હશે? તમારે તો વાદ વિવાદ જ કરવો છે. આ વાતને 4 વર્ષ થઈ ગયા છે. આ કેસ હાલતો તો હું હજી સાધુ થવાની તૈયારી કરતો હતો. 3 કોર્ટોમાં કેસ હાલ્યો. હું કેમ હાલ્યો? હરિજનો એ રામદેવ પીરના કુળમાંથી આયા રાણુજી પગે લાગવા, દર્શન કરવા. તે સમાધિએ ન જવા દીધા દરબારોએ. ભાઈ દરબારો ભરે પાસે અહીંયાનું એટલે તો ભાઈ એ અમારો બાબો હે કે એવું હરિજન કોક ફાટલ હતો સમજ્યા, તીખો કે બાબા તમારો આપણે દીકરો મારો જાશું. ત્યારે તો ન જવા દીધો. 3 કોર્ટોમાં લડીને ખરેખર અધિકાર મેળવ્યો એ હરિજને. 3 કોર્ટોમાં કેસ ચાલ્યો છે. અમારે હરિજનોને ઘરમાં કેટલી ઠકાણે એ પેપર હજી પડ્યા 4 વર્ષ. રામદેવ પીર કોઈ ખરેખર અધરથી પડ્યા હતા, કોઈ દરબાર હતા, કોણ કે હરિજન હતા. કોને શરત નાખવી છે? હું બાવા ભેગ ઉતારી નાખું ને તમે ઘર બાવો થઈ જાય કયો હાલો. હિંમત હોય તો આવો. હું જો હરિજન સાબિત ન કરું તો આ ભેગ ઉતારી નાખીશ ને તારે બાવો થઈ જવાનું. હાલ ના એ વાજબી તો પાછો હિંમત રાખે. એ વાજબી આમાં ન રખાય. પાસે તો ભાઈ તમને આ બાપુ છે બજરંગદાસ બાપુ મહાપુરુષ હતા, એમાં કોઈ ફરક નથી. મહાન હતા. પણ 1 દર્જન 1 છોકરા, એટલી કેરસીટું છે. 1 દર્જન છોકરા, 1 દર્જન કેરસીટું એટલા છોકરા બાપુ દીધા ને બાપુ આમાં માનતા નહીં. એક ભાઈ છોકરો લેવા આવી દીધો, ખોળામાં બેહી ગયા તો ઓલી ઉઠી ન શકે, પાછા શરીરના તો ભારે હતા. આમાંથી મેં ભીડાવી બરાબર પછી કસરાણી જાય. આ ફેરા બેહવારા માણસે મને કીધેલું ટીટોડિયાના દરબાર હોય. ભાઈ સાહેબ બાપુ આમાં માનતા નહીં. તમે આ બધું ઉભું કર્યું છે. હજી પૂછા કરજો જૂના કોક માણસ હોય તો પટેલોમાં એક ભાઈને હાફ કર્યો અને મરી ગયો. બાપુ કને આવી નાખ્યો. બાપુ કે દવાખાને કાંક લઈ જાઓ. ભાઈ હું ક્યાં આમાં પીર હતો કે હું આને જીવતો કરું. ને હા હું હુંડલો કાઢી દીધો પટેલ હોય ઈ બાપુ ની તો. પણ તમને તો બસ સ્વાર્થ જડે એટલે. એક માણસ અણીકોર નો હતો, એને મને આ વાત કરી કે બાપુ હું પંગતમાં બેઠો તો 5000 ની પંગત. બાપુ કંટાળી ગયા તે ધોકા બળીએ મારીને થારી ઉડાડી દીધી આખી પંગતની. તો માણસ લાડવા ખાતા હારું થઈને બાપુના વખાણ કરે. આ ખોટે ખોટે કંટાળો દઈ દીધો. મને ઈ કહો તમે આટલા બેઠા છો પાણીમાં હું કામ નાખ્યું, કૂતરાને હું કામ દઈ દીધું? ઈ તો વાત કરો હું આને તો એવું ભાઈ રાંધેલું નાખી દીધું પાણીમાં. વાંધેલું કૂતરાને ખવડાવી દીધું, માણસને ન ખાવા દીધું. આનું કારણ શું હતું કહો મને. હું વાંધો નડે તમને લાય? લાડુ ખાવા શરમ આવે એટલે નથી કેતા હવે ખાવા દાવ છે બસ. બીજું કઈ મને બીજું કઈ ના લાગતું. કેટલો સમાજ જુઓ તો ખરે કેવો છે. આવા મહાસંતને કંટાળો દઈ દીધો. આ ભક્તિ આપણી ને મૂળ તો આ ધર્મ આ તો ક્યાંય દેખાણો નહીં. અત્યારે ઓનલાઈન ડાયરીમાં દેખાય પાછો ભાઈ. હે હિન્દુ સમાજ આવા તો વાદીએ ન હોય. વાદીએ હા ઈ વાદીએ એમને કઈક ડાળમાં દેખાઈ રહ્યો એમ.
આ હિન્દુ સમાજ તો ડાળમાં દેખાય, પછી ડાળમાં ન દેખાય કે એના કાંક પાપ હશે એટલે હું કહેવું પડે ભળું. મારે આ એવું થાય ને કરે એવું. પાપી હોય ન દેખાય ને કાંક આયરા બાપુ તો દેખાય છે. હવે દેરે હરીમાં ના હવે મરી જાય કોઈને દેખાય? રામકૃષ્ણ ને ભાળ્યા છે હજી તે બાપુ દેખાય? ના, ના, એ બાપુ દેખાણા હોય દીકરો તમારે ઘડુલા કરવા પડે, ચોકી બંધાવવી પડે, ડેકલો વગાડવા પડે. ના, નવું ભાઈ ઓ ભાઈ, ગપ્પા ન મારો. બાપુ મહાન હતા પણ ખવડાવી દીધા અમના. અત્યારે ધકલી આવી બરાબર છે તમારે. અત્યારે જે હા, એને તમે ફાવો એમાં. એનામાં જવાન માણસો બહુ હોય, ઈ બહુ યાત્રા લે ભગવાનની, ઉઘાડા પગે આવવાની ને પગે હાલીને આવવાની. કરીએ ગુરુ અને એ બધા પછી જુઓ ને મહાન થઈ જાય બધા, સમજી ગયા? હાય બાપુ આવો મહાન થઈ જાય બધા. રેવાનું ઓન કંટાળી ગયા, ના પાડી દીધી હતી કે હવે મેળો નહીં કરીએ. 17 જોડકા ઉડી ગયા યાત્રામાં. બાપુ ભગે લાગ્યો બાપુ હું બી આવું છું કે આવું ન થાય અહીંયા હો. એટલે વાતો કરજો મારી કે આમ બોલતા પણ કાંઈ પૂજા કાંઈ પૂછડું કોઈ બારી દેજો પર હું તો એટલું જ કહું, બીજું કાંઈ કરતા જ નહીં. હા, સમાજ દીધો કાવાજી સમાજ અહીં પૈસા બનાવ્યા વાળા તો બધું કરશો તમે. સાહેબ પ્રશ્ન હવે કોઈને બોલો. આ યથાર્થ મહાવાક્યને જ કે છે. તું બ્રહ્મ છો એ જાણી લીધું. યથાર્થ એને કહેવાય છે. તું બ્રહ્મ છો એ યથાર્થ. યથાર્થ એટલે સત્ય. સત્ય એટલે તું જે ભગવાન છો, તારું સ્વરૂપ આત્મા છે. બીજું તારા માટે ક્યાંય 14 લોકમાં બીજો ભગવાન નથી. રોચક ભયાનક ને યથાર્થ ત્રીજું વચન. એક બીક લગાડ્યાનું એ તમોગુણી માણસને વારવા માટે. એક રજોગુણી લાલચ દેવી સરક થશે, વેવકોટ દીકરો થશે, પૈસા વાળો થાય, રીધી સીધી થશે. એ રજોગુણી. એને રુચિ કે. ત્રીજું યથાર્થ એટલે સત્ય. જેવું કહે એવું તે હોય તે યથાર્થ. યથાર્થ વચનની શાન જેને જાણી. યથાર્થ એટલે તું જ બ્રહ્મ છો ને એ શાનને જે ઓળખી ગયો પોતે, જે ઈશારો દીધો એને કરવું પડે નહીં કાંઈ. ઓલું ભજન કોઈને આવડે છે? પિયાલા પીધા છે મસ્તાન, ગુરુએ આપ્યા કે વિજ્ઞાની આવડે કોઈને? એમાં છે એમાં બીજી કડીમાં છે લગભગ. મહાવાક્યનો મરમ મોટો જાણે મુનિ મહાન. માયા વિદ્યાને મિથ્યા જાણી આપે આપ પહેચાન, પિયાલા પીધા છે મસ્તાન, ગુરુએ આપ્યા. બીજી કડીમાં છે એનો બોધ યથાર્થ વચન. યથાર્થ વચનનો બોધ ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં, આત્મા શાસ્ત્રાકાર ન થાય. આ એ જ વચન છે. ચારે વેદોના 4 મહાવાક્ય છે. જીવ, ઈશ્વર ને બ્રહ્મ. ચારે વેદોના 4 મહાવાક્યોમાં 3 પદ છે. એ ઈશ્વરને જીવ બે માયાની ઉપાધિથી દેખાય છે. એને બાદ કરો એટલે બધું બ્રહ્મ છે. અને તે બ્રહ્મ તું છો. આ યથાર્થ વચનની શાન જેને જાણી લીધી એને કરવું પડે નહીં કાંઈ. ગંગા સતીનું ભજન છે ને? હા, સરસ છે. બોલો હવે શું છે? શબ્દ કટારીમાં એક કડીમાં કીધું, શબ્દથી મારી શબ્દે જીવાડી, હું મેં મમતાને મારી.
આ શબ્દથી જે ખરેખર વિચારો છે, જે માયા છે, જે ઈચ્છાઓ છે, એ શબ્દોને સમજો ત્યારે જ મરે છે. ગુરુ જ્યારે એવા શબ્દો મારે ત્યારે જ મરે છે. અને અહમ બ્રહ્માસ્મિ તું બ્રહ્મ છો એ શબ્દ આપે છે ત્યારે થાય. શબ્દ મારી શબ્દ જીવાડી. પછી હું છે જવાબ દીધો હતો આપણે. એમાં થઈ ગયું. પછી હું છે એમાં મને એને મમતાની મારી. જીવભાવ મારી ચૂકતે જીવાડી. જીવ એ બીજી કડીમાં હશે. જીવ ભાવ ના ક્યાં આવ્યો એટલે માર્યો શું જીવ ભાવ ને માર્યો. જીવ ભાવ મારો. પછીની રાખડી શબ્દથી મારી શબ્દ જીવાડી. એક હશે આ એને કર્મ પ્રમાણે કડીઓ રજૂ કરવી પડે. તમે ભજન કેનું ગમે એનું રજૂ કરો, પણ જેમ હોય એમને શરૂઆતથી રજૂ કરો તો મને ખબર પડશે. પછી એક ઓમણુંથી લઈ આવીને આમણું કીધું ને આમણુંથી લઈ આવીને ઓમણે કીધું તો મને કઈ ખબર નહીં પડે. એમાં બાપુ પેલી કડી એવું છે, લાગી લાગી શબ્દ કટારી સુખ જગતના વિચારી. વિચારી નહીં, ભૂલ્યો. હા આ બોલવામાં આવો ફરક કરો છો. ભીતરમાં દુઃખ છે ભારી લોકો પણ એ તો સીધું છે. એ આપણે લાગી શબ્દ કટારી. એવી કેટલી કટારીઓ છે. હવે તમે રાખો હવરી હવરી ઓના શબ્દોમાં ફેરવો છો ને ઓની કળીઓમાં ફેરવો છો. મારે તો ઓલું જાણવું હતું. હા મારી હતી. બસ એ તો સમજાણું કે નહીં? હા એ બાપુ સમજાય. બસ બસ. મેં કે લઈ આવો ઓલી વાણી પર જાય. વાણી પ્રકાશ તો કાઢો તો કરી દો. અહીંયા એ રેડી છે. હા બાપુ, અમારા માતાજીના ભટના જે ભવા છે નિવેદમાં ભાગ નથી આપતા હોય તો માતાજીને મૂકે છે. એનું શું કરવું? બહુ અઘરો પ્રશ્ન કર્યો બાપુ. હે એક અમારા ઉર્ધનનો ભવ છે. કોઈને હા લેવા દેતો નથી. ઉર્ધનનો બહુ છે કે હા લેવા દેતો નથી. વાહ આ ભવા પણ ક્યાં જવું પડશે મારી. આ માતાજી મૂકે બાપુ, રાતે ઊંઘે નથી આવતી. આની કરતા ભાગ આપી દેવો હારો નિવેદમાં. હવે ઈ તો મારા ખાતાનો પ્રશ્ન નથી, તમારા ખાતાનો છે. એમાં તો એમાં મને હું કોઈ એમ તો હે ના કરો, તમે કરો એમ તો કોઈ. તો અમને આપતા ન પડે કોઈ દી. ભાઈ એ મેળો તો ખમવો પડશે. આ વિચાર વાળા જેને સત્યને માર્ગે હાલવું છે, ન્યાયને હાલવું છે, ધર્મને માનવું છે, તો એને મેળો તો ખમવો પડશે. એ તો સમાજનો તો બધું સાંભળવું પડશે તમારે. એમાં આપણે એને બાધ્ય ન પહોંચી રહીએ. એને કને હાથ જોડીને નીકળી જાશો તો ખાટશો. હે? હશે. એના કને હાથ જોડાય ભાઈ, બીજું તો શું થાય એના કને? એને કઈ બાધ્ય થોડા આપણે, અને આપણા તો બધાય તો નહીં. નહીં, નહીં. બાપુ મારો પ્રશ્ન એવો છે, આ માતાજી મૂકે આવે ખરા એમ? આ વડવાળા માતાજી હો, અમારા કુટુંબના છે ઈ કંટાળ. મૂક્યા. એક બાજુ અમારા ઉર્ધનનો ભવ છે. ઈ તો બાપુ કોઈને હક જ નથી લેવા દેતો. કાલે ઉર્ધનને મૂકી નથી જ નહીં. એટલે એવા ગાંડાથી તમે હશે કે તમારું હાસું છે એમ કરીને નીકળી જાવ ને એને બાધ્ય ન પહોંચીએ આપણે ભાઈ. હા હશે તમારું હાસું હશે, પણ હવે અમારા તો આટા ફરી ગયા છે. અમે તો હવે રવાના થયા એટલે કઈ રોકાશું નહીં હવે. હા બાપુ એનો જવાબ દીધો તો બી દાદાને. એને આડા ફરી ગયા એમ. બીજું એના કરે કાંઈ ન કરાય ભાઈ. એમની બાપુ આ ગુરુમુખીનું ઘર જાતું ન કરે. એને શું ગુરુ મૂકીને લેવાય? એ કે ગુરુ મૂકીને ઘરે જાતું ન કરે. ઈ ગુરુમુખી નહીં હોય ને કાં તો એવું કરે નહીં. વાલજીને એક ઘડીએ બીડી પીવે ના પાડું તો પીવે એક ઘડીએ. મારે હું એક ગુરુમુખી નહીં હોય ને કઈ એમ કરે નહીં. એને એમ કહો કે ભાઈ આ બધી વસ્તુ જો સાચી હોય અને જો આ મણિપ્રકાશ કહે તો મારે તું કઈ એમ કરવાનું છે. મણિપ્રકાશમાં ન હોય તો નહીં કરવું. નહીં કરું. એટલે સમજવું હોય તો સમજે ને કે એને પગે લાગી લ્યો.
એને મણિપ્રકાશ બતાડું કે આમાં જો બાપુ ક્યાંય કીધું હોય આ માનવાનું હા તો માનીએ અમે. નહીં તો બે હાથ જોડી લે હાથ એ લગભગ બધો તો એ 12મા કક્કામાં વર્ણન છે બધું. હા આવું વર્ણન બધું 12મા કક્કામાં છે. હા મણિરામ બાપુના મણિપ્રકાશ. મણિપ્રકાશમાં ઘણે ઠેકાણે ભજનોમાં છે. આ કક્કામાં બહુ સારી રીતે છે. એલા એવોને ન પહોંચી એવોને તો બસ યુક્તિ કરી નીકળી જાય સમજાય. આંધળી દુનિયા ઊંઘમાં ઘેરાણી. એને જ બાજુ થોડા પૂરા પડી ને કાંઈ એને તો હે बापू मणिराम बापू कीधु के बापू मैंने सारा संसार देखा चाय नो मिले अपना प्यारा मैंने सारा संसार देखा चाय नो मिले अपना प्यारा क्या मैंने नहीं मिले ये वक्त में अपना प्यारा ઈ બે રાગ છે. એ પરાયાના આપના બનેથી મુક્ત થવાનું એનું નામ જ જ્ઞાન છે. આ પરાયું છે ને આ મારું છે એને જ્ઞાન નથી કહેવાતું, એને માયા કહેવાય છે, એને અજ્ઞાન કહેવાય છે. પોતાનું પરાયું છૂટે એનું નામ જ જ્ઞાન છે. અહીંયા મિલકત રહી જાય મારા છોકરા આવીને સંભાળશે? જવાબ દો કોક. હા થોડોક ઈશારો કરો. એને તમે ભક્તો બહુ એવું તે હવે તો ઓછા થઈ ગયા, ફોને નથી આવતા. હું તો આયા નહીં ને કે 2-3 જણા આવતા ને એ ભક્તો આયના બધા ફોન કરે આમથી આમને. એટલે ભાઈ છે પણ શું કામ આ તમે છો ને બધા. અને એ મન ઠીક લાગે